અમદાવાદના ચંડોળા તળાવ પર ડિમોલેશનની કામગીરી બીજા તબક્કાની કામગીરીનો આજે બીજો દિવસ છે। બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। ગઈકાલે 8,500 કાચા પાકા ઝૂંપડા તોડી પડાયા। વધુ 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડવામાં આવી રહ્યા છે। અને આ વખતે સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, ચંડોળા તળાવ ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે, ફેઝ 2 છે અને એનો આજે બીજો દિવસ। ચોક્કસ ધ્રુવિશા, અમદાવાદનું સૌથી મોટું ઐતિહાસિક ડિમોલેશનની વાત કરવામાં આવે તો તે ચાલી રહ્યું છે। અમદાવાદમાં નારોલના ચંડોળામાં સૌથી મોટા ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ચંડોળામાં ફેઝ 2નું ડિમોલેશનનો આજે બીજો દિવસ છે, ત્યારે તમામ કાટમાળ છે તે ઉપાડવાની જે કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। આ જે દ્રશ્યો છે તે અમદાવાદના ચંડોળા વિસ્તારના દ્રશ્યો છે કે હાલ જ્યાં જુઓ ત્યાં ઝૂંપડપટ્ટી જ જોવા મળી હતી। ગેરકાયદેસર બાંધકામથી ભરેલો આ વિસ્તાર હતો અને વર્ષોથી અહીંયા લોકોએ ગેરકાયદેસર જે બાંધકામ છે તે બાંધકામ કર્યું હતું। ઝૂંપડાઓ સહિતના જે કાચા મકાનો હતા તે આ વિસ્તારમાં સૌથી વધારે જોવા મળતા હતા, પરંતુ ગઈકાલથી જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ જે વિસ્તાર છે તે સંપૂર્ણ સાફ કરી દેવામાં આવ્યો છે અને આ સમગ્ર વિસ્તારમાં હાલ જેસીબી દ્વારા જે કાટમાળ ઉપાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ચંડોળા તળાવમાં આવેલી તમામ જે મસ્જિદ સહિતના જે ધાર્મિક સ્થાનો હતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે અને ચંડોળા તળાવમાં સિરાજનગરમાં આવેલી જે સિરાજ મસ્જિદ હતી, જે ફેમસ હતી, તેને પણ તોડી પાડવામાં આવી છે અને લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલી તમામ અલી નામની જે મસ્જિદ હતી તે પણ તોડી પાડવામાં આવી છે। આમ વાત કરવામાં આવે તો તમામ મસ્જિદો સહિતના જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને ચંડોળા તળાવમાં ટોટલ 9 જેટલી નાની મોટી મસ્જિદ હતી। ત્યારે કામગીરી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ બંદોબસ્ત જે છે તે હાલ ગોઠવવામાં આવ્યો છે। મહત્વનું છે કે 8,500 કરતા પણ વધારે જે કાચા પાકા જે મકાનો છે, દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। 50 જેટલા જે જેસીબી અને હિટાચીનો ઉપયોગ જે છે તે કરવામાં આવી રહ્યો છે। 35 જેટલા હિટાચી મશીન અને 15 જેટલા જેસીબી મશીનના ઉપયોગથી ગઈકાલે જ એક જ દિવસમાં ચંડોળા તળાવમાં 8,500 જેટલા જે નાના મોટા કાચા પાકા મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે। એટલે કે અત્યારે જે કાટમાળ ઉપાડવાની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ધ્રુવિશા, ચંડોળા તળાવમાં ટોટલ 2.5 લાખ ચોરસ મીટર જગ્યાના જે દબાણો છે નાના મોટા તે દૂર કરવામાં આવ્યા છે। એટલે આ સંપૂર્ણ વિસ્તારની જે સુરત છે તે બદલેલી જોવા મળશે, કારણ કે અહીંયા એટલી હદનું જે દૂષણ છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે પણ જાણીતો આ વિસ્તાર હતો, ત્યારે હવે કહી શકાય કે તંત્ર દ્વારા આ વિસ્તારની જે સુરત છે તે બદલી દેવામાં આવી છે। તમામ જે ગેરકાયદેસર દબાણો છે, ઝૂંપડપટ્ટી છે તે તોડી પાડવામાં આવી છે। એક જ દિવસમાં તમામ જે દબાણો છે તે દૂર કરી દીધા છે। મહત્વનું છે કે 3,000 જેટલા પોલીસ કર્મીઓ ખડે પગે જોવા મળી રહ્યા છે અને 38 જેટલા જે અહીંના જે લોકો છે તેમને સરકારી આવાસ માટેના જે ફોર્મ છે તે ફોર્મ પણ ભરી દીધા છે। એટલે કે હવે તંત્ર દ્વારા જે કાટમાળની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ફેઝ 1ની વાત કરીએ તો ફેઝ 1માં 4,000 જેટલા કાચા પાકા જે બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે ફેઝ 2ની વાત કરવામાં આવે તો ફેઝ 2માં એટલે કે ગઈકાલે 8,000 જેટલા કાચા પાકા જે બાંધકામો છે ગેરકાયદેસર તે દૂર કરવામાં આવ્યા હતા। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધી ટોટલ આ વિસ્તારમાં 12,000 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન કહી શકાય ચંડોળા તળાવની વાત કરવામાં આવે। ધ્રુવિશા, તો હાલ 2 ભાગમાં વેચાયેલું છે અને તમામ સ્થળો પરથી જે ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવાની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો
આ વિસ્તારમાં હવે આ જે ચંડોળા તળાવ છે તેનું ડેવલપમેન્ટ કરવામાં આવશે અને તેની પણ કામગીરી આ તમામ કાટમાળ અને ગેરકાયદેસર બાંધકામ છે તે તોડ્યા બાદ હવે ધીમે રહીને જે કામગીરી છે તળાવને ડેવલપમેન્ટ કરવાની તેની શરૂઆત તંત્ર દ્વારા કરવામાં આવશે. સૌથી પહેલા તો આ જે સંપૂર્ણ તળાવ છે તે ખાલી પડેલું જોવા મળી રહ્યું છે તે પહેલા પાણીથી ભરવામાં આવશે અને ત્યારબાદ કાંકરિયાની જેમ આ તળાવ પણ સૌથી પહેલા કહી શકાય કે ડેવલપમેન્ટ કરવામાં આવશે. જે રીતે વાત કરવામાં આવે તો વર્ષોથી એટલે કે કાંકરિયા કરતા પણ મોટું આ ચંડોળા તળાવ છે જે વર્ષોથી આ પ્રકારની સમસ્યાથી પીડાતું હતું, કારણ કે અહીંયા આજુબાજુ એટલી હદના ગેરકાયદેસર બાંધકામો જોવા મળતા હતા કે સરકાર દ્વારા આ જે પ્રોજેક્ટ છે ચંડોળા તળાવનો તે કરવામાં આવ્યો નહોતો. પરંતુ હવે જે લોકો વર્ષોથી અહીંયા ગેરકાયદેસર બાંધકામ બાંધીને રહેતા હતા, ઝૂંપડાઓ હતા, તેનો તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને આ વિસ્તારની હવે થોડાક જ સમયમાં સુરત બદલેલી જોવા મળશે. ધ્રુવિશા. જીવાનસિંહ, જોડાવા બદલ આભાર આપનો.